ભુજ નગરપાલિકાના રોડ રસ્તા અને ગટરની વ્યવસ્થા તેમજ કામગીરી બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। તે રજૂઆતના મુદ્દાને ધ્યાનમાં લઈને સામાજિક કાર્યકરે મીડિયા સમક્ષ વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ મોહમ્મદ લાખા છે। સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું। આપ જાણો છો તેમ ગત ડિસેમ્બર માસમાં તારીખ 2 થી કરીને તારીખ 11 સુધી કન્ટિન્યુ 9 દિવસ સુધી નગરપાલિકા કચેરી સામે ધરણા કર્યા હતા। ત્યારબાદ લેખિત ખાતરી આપવામાં આવી હતી કે આ જે મુદ્દાઓ છે એનો ચોક્કસ નિકાલ કરવામાં આવશે। ત્યારબાદ ગટરની જે સમસ્યા હતી એમાં નિકાલ આવ્યો હતો, પરંતુ ફરી પાછી ત્યાં એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ચીફ ઓફિસર બદલી ગયા પછી એસડીએમ સાહેબને પ્રાંત અધિકારી શ્રીને ચાર્જ આપવામાં આવ્યો અને પ્રાંત અધિકારી શ્રી અત્યારે અઠવાડિયામાં લગભગ એકાદ દિવસ નગરપાલિકામાં બેસતા હોય છે। એક વખત એમની પણ મુલાકાત થઈ તો એમણે પણ કહ્યું કે મને અઠવાડિયા જેટલો સમય આપો, હું તમારા મુદ્દાઓનો ઉકેલ કરી દઈશ। પરંતુ નગરપાલિકાની એન્યુએલએમ શાખા દ્વારા જે પત્રનો જવાબ આપવામાં જરૂરી હતો એ પત્રનો જવાબ આજ દિવસ સુધી જાણી જોઈને કોઈપણ કારણોસર આપવામાં આવેલ નથી। સાથે સમસ્યાની અંદર આ મુદ્દો પણ હતો કે રોડ જે છે એ રોડની બંને બાજુ ભુજના ઘણા રસ્તા, ભુજના આરટીઓ સર્કલથી તમે આત્મારામ સર્કલ સુધી નીચેના ભાગમાં આવો, આત્મારામ સર્કલથી તમે માધાપર હાઈવે બાજુ નળવાળા સર્કલ બાજુ જાઓ, નળવાળા સર્કલથી આરટીઓ બાજુ જાઓ કે પછી કોલેજ રોડ હોય ત્યાંનો મુદ્દો છે, સરપટ નાકાથી કરીને આશ્રમ ચોકડી, આશ્રમ ચોકડીથી કરીને લખુરાઈ ફાટક સુધી, લખુરાઈ ફાટકથી સુરલભીટ રોડ, આ તમામ જે ભુજના મહત્ત્વના જે રસ્તાઓ છે એ તમામ રસ્તાઓ પર લગભગ 1 ઇંચ જેટલા, 1.5 થી 2 ઇંચ જેટલા ધૂળના ઢગલાઓ જામેલા છે। અને એ મુદ્દાની અંદર પણ એ લોકોએ કહ્યું કે આ કામગીરી કન્ટિન્યુ સમયાંતરે રાત્રિ દરમિયાન ચાલુ કરેલી છે અને ચાલુ કરવામાં આવશે। પરંતુ આ મુદ્દા ઉપર લેખિતમાં ખાતરી આપેલ હોવા છતાં આ બાબતે કોઈ જ કામગીરી જે છે એ કરી નથી। અને આજે તમે જોવા જાઓ તો જે રોડ છે, રોડની બાજુમાં મોટા વાહનો એવી રીતે પાર્ક કરે કે એ લોકો પોતાના વાહનોને ધૂળથી બચાવીને પાર્ક કરતા હોય છે। અને એની બાજુમાંથી જ્યારે કોઈ વાહન નીકળતું હોય ત્યારે જો ધ્યાન રાખવામાં ના આવે અને કોઈ રોંગ સાઈડથી જરાક ઓવરટેક કરે તો એ વાહન ધારક સ્લીપ થઈ અને એ વાહનના પૈડામાં આવી જાય, અકસ્માતની પણ ગંભીર સમસ્યા ઊભી થાય એવી પરિસ્થિતિ છે। તો આ મુદ્દે તાત્કાલિક અસરથી નગરપાલિકા પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે એવી આપના માધ્યમથી નગરપાલિકા પ્રશાસનને જાણ કરું છું। બિલકુલ, ડિજિટલની વાત કરીએ તો ઘણી જગ્યાએ આપ જોઈ રહ્યા છો કે લગભગ કેવાયસી, આધાર કાર્ડ જેવી કામગીરીની અંદર લોકો લાઈનોમાં ઊભા રહીને જ્યારે વારો આવે ત્યારે એમ કહેવામાં આવે છે કે સર્વર ડાઉન છે અને લોકો પાછા ત્યાંથી પાછા જતા હોય છે અથવા તો 2-4 કલાક પછી એમને વારો આવતો હોય છે। એટલે આ પરિસ્થિતિ તો છે જ। હવે એનો નિકાલ શા માટે નથી આવી રહ્યો એ અધિકારીઓ આ બાબતે કોઈ જ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી। રસ્તાઓની અંદર જે રસ્તાઓ ખરેખર આ તપાસ માગી લે તેવો મુદ્દો છે। અને જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી અધિકારીઓ પણ એમના નીચેની કક્ષાના અધિકારીઓને આ બાબતે પ્રશ્ન કરેલ છે મારી હાજરીમાં કે તમે જે ચોમાસા દરમિયાન જે રોડ રસ્તાઓમાં ખાડા પડ્યા હતા એ ખાડા પૂરવા માટે તમે જે છે એ ડામર કે કાંકરી નાખી હતી, એ ડામર અને કાંકરી આટલા જ દિવસની અંદર ફરી પાછા કેમ ધોવાઈ ગયા અથવા કેમ ત્યાંથી નીકળી ગયા એ બાબતે એમનું પૂછાણું ચોક્કસપણે લેવું જોઈએ। આજે રસ્તાઓમાં ખાડા પડેલા છે, ઘણી જગ્યાએ ચેમ્બરો જે છે એ તૂટેલી છે ને એ ચેમ્બરોની જાણ કરીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ ઢાંકણા જે છે એના એ તૈયાર નથી। અને જે જગ્યાએ ઢાંકણું બદલવામાં આવે છે એ ઢાંકણું લગભગ છેલ્લો ઢાંકણું બદલવાની એક વાત હતી તો એ લગભગ એકાદ મહિનાની અંદર એ ઢાંકણું બદલી ગયું હતું। એમનું કહેવાનું એમ છે કે વધુ માલવાહક જે વાહનો છે, ઓવરલોડ ગાડીઓ, એ ગાડીઓ આ રસ્તા ઉપરથી રાત્રિ દરમિયાન પસાર થવાના કારણે આ થઈ રહી છે। તો તમારે એ ચેમ્બર એ પ્રકારની બનાવવી જોઈએ, કારણ કે વાહનોને તો આપણે રોકી શકવાના નથી, એ ત્યાંથી ચાલી જ રહ્યા છે। અને જે વાહનો અંદર જો આવતા હોય આ પ્રકારે રાત્રિના, તો એમના માટે જે બાયપાસ રોડ બનાવેલો છે ત્યાં ચાલે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।